બીકોમ સેમેસ્ટર 5માં હવે આગળનો દાખલો આપણે મૂડીની સરખામણીની પદ્ધતિથી નફો શોધવાની રીતનો દાખલો ગણશું, જેમાં શ્રી ભગતની આપણને રકમ આપેલી છે જે આ પ્રમાણે છે. પહેલી એપ્રિલ 2017ના રોજ શ્રી ભગતે રૂપિયા 2,50,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો. વર્ષ દરમિયાન તેમણે અંગત ઉપયોગ માટે રૂપિયા 20,000ના માલનો ઉપાડ કર્યો હતો અને રૂપિયા 30,000નો રોકડ ઉપાડ કર્યો હતો. તેમણે ધંધામાંથી અંગત રોકડ ઉપાડીને રામકૃષ્ણ મિશનને રૂપિયા 5,000નું દાન આપ્યું હતું. તેમણે જીવન વીમા પ્રીમિયમ રૂપિયા 10,000 ભર્યું હતું. વર્ષ દરમિયાન તેમને તેમના પિતા તરફથી રૂપિયા 50,000ની બક્ષિસ ચેક દ્વારા મળી હતી, જે તેમણે ધંધાના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. તારીખ 31મી માર્ચ 2018ના રોજ તેમની પરિસ્થિતિ નીચે મુજબ હતી. વિગત અને રકમ: યંત્રો 2 લાખ રૂપિયા, ફર્નિચર 20,000 રૂપિયા, માલનો સ્ટોક 50,000, દેવાદારો 80,000, બેંક સિલક 15,000 રૂપિયા, અગાઉથી ચૂકવેલ વીમો 2,000, લેણદારોને દેવા 30,000 રૂપિયા અને ખર્ચના દેવા 7,000 રૂપિયા. વધારાની માહિતી હવાલામાં યંત્રો અને ફર્નિચર પર 10% ઘસારો ગણો. માંડી વાળીને અને 4,000 ગાલખાટ અનામતની જોગવાઈ કરીને તેનો નફો શોધી કાઢો. 31મી માર્ચ 2018નું સ્થિતિદર્શક પત્રક તૈયાર કરો. ઘસારો આખા વર્ષનો ગણવાનો છે, જે રકમ મુજબ આપણે 31 માર્ચનું પહેલાં તો સ્થિતિદર્શક પત્રક બનાવશું. સ્થિતિદર્શક પત્રક બનાવ્યા પછી નફો નુકસાન દર્શાવતું પત્રક બનાવશું. 31/3/18ના રોજ પૂરા થતા વર્ષનું સ્થિતિદર્શક પત્રક આપણે બનાવશું, એટલે આપણને આખરની મૂડી મળશે. બરાબર. એટલે હવે સ્થિતિદર્શક પત્રક બનાવીએ આપણે શ્રી ભગતના ચોપડે તારીખ 31/3/18ના રોજ પૂરા થતા વર્ષનું સ્થિતિદર્શક પત્રક. તો એમાં જવાબદારી રકમ, મિલકત રકમ. તો એમાં આપણને પહેલા છે યંત્રો છે 2 લાખ રૂપિયાના, ફર્નિચર 20,000 રૂપિયાનું, સ્ટોક 50,000નો, દેવાદારો 80,000ના, બેંક સિલક 15,000 રૂપિયા, અગાઉથી ચૂકવેલ વીમો 2,000 રૂપિયા, લેણદારોને દેવા 30,000 રૂપિયા અને ખર્ચના ચૂકવવા બાકી 7,000 રૂપિયા. મિલકતો સાઈડનો ટોટલ 3,67,000 રૂપિયા થાય છે અને જવાબદારી સાઈડનો ટોટલ 37,000 છે. 3,67,000 માંથી 37,000 બાદ કરીએ એટલે આપણને 3,30,000 મળે, જે દેવા કરતા મિલકતનો વધારો અથવા આખરની મૂડી આપણને મળે.
હવે આખરની મૂડી શોધી લીધા પછી આપણે શ્રી ભગતના ચોપડે 31/3/18 ના રોજ પૂરા થતા વર્ષનું નફો નુકસાન દર્શાવતું પત્રક બનાવીએ તો નફા નુકસાન પત્રકમાં વિગત રકમમાં આખરની મૂડી આપણે સ્થિતિ દર્શક પત્રકમાંથી શોધી 3,30,000 રૂપિયા ઉમેરો ઉપાડ તો શ્રી ભગતે માલનો ઉપાડ રૂપિયા 20,000 નો કર્યો હતો, રોકડ ઉપાડ એને 30,000 રૂપિયાનો કર્યો હતો, રામકૃષ્ણ મિશનમાં દાન આપેલ 5,000 રૂપિયા હતા અને LIC નું પ્રીમિયમ 10,000 રૂપિયા ભરેલું હતું, જે એનો ટોટલ ઉપાડ છે એ 65,000 રૂપિયા થાય. 3,30,000 માં 65,000 રૂપિયા ઉમેરીએ એટલે આપણને 3,95,000 રૂપિયા મળે. બાર વધારાની મૂડી તો શ્રી ભગતને એના પિતાશ્રીએ 50,000 રૂપિયા ચેક આપેલો હતો અને જે તેને ધંધામાં 50,000 ની મૂડી રોકેલી હતી એટલે વધારાની મૂડી બાદ કરીએ 50,000 રૂપિયા તો 3,45,000 રૂપિયા જે મળે એ આપણને સુધારેલી મૂડી મળે. હવે સુધારેલી મૂડીમાંથી આપણે શરૂઆતની મૂડી બાદ કરીએ કારણ કે રકમમાં આપણને શરૂઆતમાં 2,50,000 શરૂની મૂડી આપેલી છે તો શરૂઆતની મૂડી 3,45,000 માંથી 2,50,000 બાદ કરો એટલે 95,000 રૂપિયા આપણને નફો મળે. શ્રી ભગતને 95,000 રૂપિયા નફો થયો. આપણે જોયું તેમ આખરનું સ્થિતિ દર્શક પત્રક બનાવી અને આપણે આખરની મૂડી શોધી હતી અને આખરની મૂડી શોધી લીધા પછી આપણે નફો નુકસાન દર્શાવતું પત્રક બનાવી અને નફો જે છે 95,000 રૂપિયા તે આપેલો આપણે શોધેલો. હવે નફા નુકસાન ખાતું અને સરવૈયું બનાવવાનું છે. તો નફા નુકસાન ખાતામાં આપણે જે નફો નુકસાન દર્શાવતું પત્રક હતું તેમાં 95,000 નફો શોધેલો હતો એટલે નફા નુકસાન ખાતામાં જમા થઈ આપણે નફો 95,000 રૂપિયા લખી લઈએ. હવે આપણે પહેલા હવાલા આપ્યા છે તો હવાલાને ધ્યાનમાં રાખીએ તો યંત્રો અને ફર્નિચર પર 10% ઘસારો માંડી વાળો તો યંત્રો આપણને 2 લાખ રૂપિયાના આપેલા છે તો યંત્રો 2 લાખના બાદ ઘસારો 10% મુજબ 20,000 રૂપિયા બાદની કોલમમાં 1,80,000 રૂપિયા આવે. હવે 20,000 ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ ઘસારો એમાં યંત્રોનો અંદરની કોલમમાં 20,000 ફર્નિચર પર 10% ઘસારો માંડી વાળવાનો છે તો ફર્નિચરની કિંમત આપણે સરવૈયામાં મૂકશું અંદરની કોલમમાં 20,000 બાદ ઘસારો 2,000 રૂપિયા બહારની કોલમમાં 18,000 રૂપિયા. ફર્નિચરના ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ ઘસારાના હેડિંગ નીચે આપણે યંત્રનો ઘસારો 20,000 લખો અને ફર્નિચર પર ઘસારો 2,000 રૂપિયા બહારની કોલમમાં 22,000 રૂપિયા. હવે 4,000 રૂપિયા ગાલખાન અનામતની જોગવાઈ કરો તો દેવાદારો છે આપણને 80,000 રૂપિયાના આપેલા છે દેવાદારો એમાં 4,000 ગાલખાન અનામતના બાદ કરીએ તો સરવૈયામાં બહારની કોલમમાં 76,000 રૂપિયા આપણને મળે. હવે 4,000 ગાલખાન અનામતની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડ ગાલખાન અનામત 4,000 રૂપિયા આપણે લખશું. ત્યાર પછી આપણને જે વિગત આપી હતી એમાં ઉક્તિ વિગત આપણે લખી લેશું તો સ્ટોક
50,000 રૂપિયા આપેલો છે, બેંક શિલક 15,000 રૂપિયા આપેલો છે અને અગાઉથી ચૂકવેલ વીમો 2,000 રૂપિયા આપેલો છે। ત્યાર પછી લેણદાર 30,000 આપેલા છે અને ખર્ચના ચૂકવવાના બાકી 7,000 રૂપિયા વિગતમાં આપેલા હતા। હવે મૂડી, તો કે મૂડી, શરૂ મૂડી આપણને 2,50,000 રૂપિયા આપેલી હતી। એમાં શ્રી ભગતને એના પિતાશ્રીએ 50,000 રૂપિયા આપ્યા હતા, તે ધંધામાં રોક્યા એટલે 3 લાખ રૂપિયા થયા। બાદ શ્રી ભગતનો ઉપાડ આપણે નફા નુકસાન પત્રક બનાવ્યું હતું, એમાં 65,000 રૂપિયા શોધેલો હતો ઉપાડ, બાદ કરવાથી 2,35,000 રૂપિયા બને। ચોખ્ખો નફો છે જે આપણે નફા નુકસાન ખાતું બંધ કરીએ તો 95,000 રૂપિયાનો નફો આપણે શોધેલો હતો, તેમાંથી 26,000 રૂપિયા બાદ કરો એટલે 69,000 રૂપિયા ચોખ્ખો નફો મળે, જે આપણે મૂડીમાં ઉમેરતા આપણને ચોખ્ખી મૂડી 3,04,000 રૂપિયા મળે। હવે બંનેનો સરવૈયાનો ટોટલ કરીએ આપણે એટલે જવાબદારી છે 3,41,000 રૂપિયા આવે અને મિલકતો સાહેબ પર 3,41,000 રૂપિયા આવે। આ રીતે દાખલા ગણવાના રહે છે।